श्री कष्टभंजन सुंदरकांड परिवार द्वारा वडोदरा शहर में सुंदरकांड महापाठનું આયોજન કરવામાં આવ્યું હતું। હનુમાન જન્મોત્સવની ઉજવણી નિમિત્તે આ સુંદરકાંડ મહાપાઠ યોજવામાં આવ્યો હતો। હનુમાન જયંતિ નિમિત્તે વડોદરા શહેરમાં ઠેર ઠેર હનુમાન દાદાના મંદિરે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। હનુમાન જયંતિનો પાવન અવસર હોય ત્યારે શ્રી કષ્ટભંજન સુંદરકાંડ પરિવાર દ્વારા પણ આ સુંદરકાંડ મહાપાઠ યોજવામાં આવ્યો હતો, જેમાં ખાસ કરીને વાત કરીએ તો યુવા વક્તા રીધમ ઠક્કરના સ્વકંઠે આ સુંદરકાંડ મહાપાઠ કરવામાં આવ્યો હતો। યુવા વક્તા રીધમ ઠક્કર દ્વારા સુંદરકાંડનું ગાન કરવામાં આવ્યું। તેના મધુર અને પ્રભાવશાળી કંઠે ઉપસ્થિત શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી દીધા। સુંદરકાંડના પાઠ દરમિયાન હનુમાનજીની ભક્તિના ગુંજરાવથી સમગ્ર પટાંગણ ગુંજી ઉઠ્યું। સંગીતમય શૈલીમાં થયેલા આ પાઠમાં લોકો ભક્તિભાવમાં તરબોળ જોવા મળ્યા। હનુમાનજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધાને કારણે આ મહાપાઠમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અને યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા। શ્રી કષ્ટભંજન સુંદરકાંડ પરિવાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા અને શિસ્તને કારણે કાર્યક્રમ ખૂબ જ વ્યવસ્થિત રીતે સંપન્ન થયો। બસ એક જ કહેવું છે કે આ આપણા વડોદરાની જનતાને, ગુજરાતની જનતા બધાને એક જ કહેવી છે કે આજનો આ સુંદરકાંડ મહાપાઠ 2000થી વધારે હરિભક્તોએ લાભ લીધો છે અને આ કેવલ ને કેવલ રામજીની કૃપા હોઈ શકે કે હનુમાનજીનો જન્મોત્સવ, અને આપ જોઈ શકો છો કેટલું સુંદર આયોજન ને ખૂબ સુંદર ને ભક્તોએ પણ એક આસન પર બેસીને આજનો આ સુંદરકાંડ મહાપાઠ અટેન્ડ કર્યો છે અને ખૂબ ભગવાનની કૃપા રહી છે। આથી કમસે કમ લગભગ 2500 વ્યક્તિ એક ઉપસ્થિત રહ્યા છે આ સુંદરકાંડ મહાપાઠમાં। બસ આપ યુવાનો એક જ એવું કે કંઈ ના કરી શકો તો બસ એક હનુમાન ચાલીસાનો પાઠ કરો, આપણો સનાતન ધર્મ આગળ વધે એના માટે હનુમાન ચાલીસાનો પાઠ, રોજ એક હનુમાન ચાલીસાનો પાઠ કરો, બસ હનુમાનજી મહારાજ અવશ્ય કૃપા કરશે। ખૂબ એક્સપિરિયન્સ કહીએ તો એમ કહેવાય કે સાહેબ હનુમાનજી મહારાજ અહીંયા બિરાજમાન હોય ને બસ હનુમાનજી મહારાજ ગવડાવી રહ્યા હતા, બસ એવો અનુભવ થયો છે। કષ્ટભંજન સુંદરકાંડ પરિવાર દ્વારા આજે રીધમ કુમારના સ્વકંઠે ખૂબ મોટા સુંદરકાંડનું એક આયોજન, આજે ચૈત્રી પૂનમ એટલે હનુમાન જન્મોત્સવનો ખૂબ મોટો અવસર, જે સમગ્ર હિન્દુ સનાતન ધર્મ માટે ખુશીનો અને ઉમંગનો તહેવાર જે કહેવાય એને આજે ધામધૂમથી ઉજવ્યો છે। કષ્ટભંજન સુંદરકાંડ પરિવાર સાથે અમને જોડાવાનો જે મોકો મળ્યો અને અમે સમગ્ર અમારું લોહાણા સેવા મંડળ, ગોરવા પરિવાર, ગોત્રી પરિવાર અને સમગ્ર લોહાણા સમાજ અને અન્ય જે પણ ભક્તો જોડાયા છે એ બધાઓને આજે શુભેચ્છાઓ પાઠવું છું અને આવતા વર્ષે આથી પણ સુંદર વ્યવસ્થા અને આયોજન થાય એવી ચોક્કસપણે અમે વ્યવસ્થા કરીશું અને આનાથી ભવ્ય આયોજન આવતા વર્ષ માટે પણ કરવાનું અત્યારથી નિશ્ચિત થઈ ચૂક્યું છે અને ભવિષ્યમાં પણ જ્યાં જ્યાં જરૂરિયાત હશે ત્યાં દરેક જગ્યા પર ભગવાનનો જન્મોત્સવ ખૂબ જ સુંદર રીતે ઉજવાય એવી વ્યવસ્થા ચોક્કસ ગોઠવીશું। આજના દિવસે સૌને ફરી એકવાર શુભકામનાઓ પાઠવીએ છીએ અને રીધમ કુમારના કંઠે ગવાયેલા સુંદરકાંડ સૌ ભક્તોએ સાથે મળી જે ગયો છે તેમને સૌને શુભેચ્છાઓ। જય શ્રી રામ। સરસ મજાનો ભગવાનનો જન્મ મહોત્સવ ઉજવવાનો અવસર મળ્યો છે અને શ્રી કષ્ટભંજન સુંદરકાંડ પરિવાર જેના રીધમ કુમારજીના વ્યાસપીઠે સરસ મજાના સુંદરકાંડ પાઠનું આયોજન અને એમાંય રાજુભાઈ નટવરલાલ ઠક્કર અને શ્રી લોહાણા પરિવાર ગોરવા જેમના થકી આપણને આ સરસ મજાનું આયોજન, એ સિવાય પણ બીજા અન્ય બીજા દાતાઓશ્રીઓ તરફથી પણ આપણને યોગદાન મળી આટલું સરસ મજાનું આયોજન અને જે 2000થી વધારે ભક્તો, અને એમ કહેવાય છે કે જ્યારે એક સાથે આટલા હનુમંત ભક્તોને જોવાનો અવસર મળતો હોય ને ત્યારે જાણે ભગવાનને આપણે જાતે જોતા હોય ને એ દરેક વ્યક્તિમાં આપણને ભગવાન દેખાય, કણ કણમાં જે ભગવાન કહીએ છીએ ને એ ભાવ દેખાય। એટલે આટલું સરસ મજાનું આયોજન, કેટલા સમયથી એની તૈયારી અને એનું યોગ ચાલતું હતું અને એ આજે એક સફળ આયોજનના ભાગરૂપે આપણને બધાને એક તો સરસ આયોજન થયું બદલ બધાને ધન્યવાદ, આભાર અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ભગવાન સતત આવી રીતે બધાનું કલ્યાણ કરે એવો ભાવ થકી આ આયોજન કરાયું અને એ કલ્યાણ કરે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના। જય શ્રી। હું કલ્પેશ ઠક્કર અને શ્રી કષ્ટભંજન સુંદરકાંડ પરિવાર સાથે સંકળાયેલો છું અને શ્રી લોહાણા સેવા મંડળ સાથે પણ સંકળાયેલો છું, પણ મને આધ્યાત્મ જીવન સાથેની આ જે યાત્રા છે એમાં એક વિશેષ આનંદ આવે છે અને એઝ એ એન્કર તરીકે જે મને મંચ સંચાલન તરીકેની જે સેવા મળે છે એને હું પૂરી નિષ્ઠાથી નિભાવું એવી જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના।